Good morning and welcome back to our channel again. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. આ મોઢે હેલ્મેટ પહેરી લેવાનું ને હાથમાં ઓલો બાટલો પહેરી લેવાનો એમ વરસાદ. તો હવે અમે શું કહેવાય, આજે આપણે મુકેશ કાકા ને સુમા કાકીને જમવાનું છે અહીંયા. તો રસોઈ બને છે હવે. તો દાળ ઓલમોસ્ટ બનવા આવી છે, રાઈસ બની ગયા, મરચાં તળાય છે, શાક પણ અહીંયા સુધારાઈ ગયું છે. અને આપણે તો ગરમા ગરમ રોટલી બનવા માંડી છે અહીંયા. દાળ ભાત, શાક, રસ, સલાડ, મરચાં બધું થઈ ગયું છે. અને હવે નવાન ભોજાએ રોટલી ચાલુ કરી દીધી છે. આવો બધા ગરમા ગરમ ડિનર કરવા માટે. ડિનર નહીં, લંચ. સોરી, માય મિસ્ટેક. આઈ ટેક માય વર્ડ બેક. તો લાસ્ટ હવે અહીંયા સ્પ્રિંગ રોલ થાય છે ને, અહીંયા મહારાજનો થાળ રેડી થાય છે. આપણે શાક, દાળ, ભાત, રોટલી, સલાડ, મરચાં. તો મહારાજનો મસ્ત થાળ રેડી થઈ ગયો છે. ગરમા ગરમ દાળ, શાક, રોટલી, રચ, ભાત, સલાડ, મરચા, સ્પ્રિંગ રોલ, છાશ તો ખરી જ હે ને. મહેમાન કાંઈ નથી જમતા પણ મહેમાન વાઈટ કમ નહીં હમાર ખાન पे नाक दे तम तरा ઘણું ખાધું મેં ત્યાં ફી પાડી દીધી બાસલા. તો જો કાકા કાકી જમીન જતા રહ્યા છે અને હવે એને ટાઉનમાં તે ફેરવા લઈ ગયા હતા આપણે રાજુભાઈ શોપ પર ને બધે. અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. આશીષ હજી અંકલ જોડે છે. અને અહીંયા મમ્મી હવે રોટલી બનાવે. મમ્મી આજ સવારના રસોડા નહીં આવે એટલે આમ કીડીઓ ચડતી હશે ને હોલમાં બેઠા બેઠા. કૃષ્ણ ઉભા થઈને કેટલી વાર મને ઉપર પૂછવા આવ્યા ને, દાળ ને ભાત ને એવું મૂકું. મેં ના ના અમે રાંધી નાખશું, 5 જણા રસોઈ બનાવવાનું. હું બોલું ના એવું થોડું ને, 5 જણા રસોઈ બનાવતા શું વાર લાગે મમ્મી. મારી મમ્મી ને આમ કીડીઓ ચડતી બસ કિચન માં નો થાય કેવું. સવાર ભાખરી બનાવી આખી ખાઈ જાય. લે શાક નથી બન્યું કે હાલ રસ અરે લે શાક સરસ છે. હે સારું છે શાક. વેલ્સ મજા આવી મમ્મી? બહુ મજા આવી ગઈ. હે? ભગવાન નું હોય ને મજા જ આવી છે. ભગવાને ગયા તા, ઓલા માતાજી ગયા તા એટલે ગયું. પછી બધી ફરવાઈ ગયા. એમ તો મજા જ આવે ને. પછી બીચ ઉપર નત મજા આવી? અહીંયા ઠંડી બહુ લાગતી હતી. કહો કે એમ કમેન્ટ કરી કે સારું કહેવાય તમારા ભત્રીજાની રોયા નહીં, ભત્રીજી ને કહો કે એમ કીધું તમે રીવાને કેમ ન લઈ ગયા એમ. પણ અહીંયા એવું હોય કે જેટલા સીટરની ગાડી હોય ને એટલા જ વ્યક્તિ એમાં બેસી શકે. જો વધારે વ્યક્તિ બેઠા હોય ને તો તમે જો પકડાઈ જાવ તો પેનલ્ટી આવે ને એવું થાય. અમારે 7 સીટર છે, અમે 6 લોકો હતા પણ એક સીટની જગ્યાએ અમે 3 દિવસ જોડે જમવાનું ને બધી વસ્તુ જે કુકર ને તપેલા ને અમુક વસ્તુ જોડે લઈ ગયા. કેમ કે જ્યાં ઘર રાખ્યું હોય ને આ લોકો બ્રિટિશ થીમ થી ત્યાં ડીશ ને એવું બધું હોય, અમુક નાના પેન ને એવું હોય, પણ કુકર એ લોકોને એવું ત્યાં ના રાખે. એટલે અમે ગમે ત્યારે ફરવા જઈએ અમે સેલ્ફ કુક કરવાના હોય, જાતે રસોઈ બનાવવાના હોય તો અમારે બધી વસ્તુ જોડે લઈ જવી પડે. લોટ, તેલ, ઘી, ગોળ, રસોડું જ અમારે. એટલે અમે 6 લોકો હતા ને એક સીટ છે એ અમે આડી પાડીને બધું અમારા પહેરવાના કપડા વસ્તુ એવું અને રસોડાનો સામાન ને એવું મૂકેલો હતો. કોઈની કમેન્ટ હતી કે તમે રીવાને કેમ ન લઈ ગયા એમ. તો એ રીઝન હતું કે રીવાને અમે કેમ ન લઈ ગયા એમ કે અહીંયા જેટલા વ્યક્તિ હોય ગાડીમાં એટલા જ બેસે. ભાઈ ને એને આવવાનું જ હતું ને, પણ જોબમાં રજા ન મળી તો ઓલરેડી એનું બુકિંગ હતું જ તે. પણ જાવું તો માતાજી પૈયા લાગવા, પણ હવે એને રજા ન મળે તો શું કરવું. પછી વગર કીધે ઘેરે રહેવું પડ્યું હે ને. કઈ કેમ ઓલપણે ગયા તા તે બધા હારે જ નથી જતા. રજા મળી ગઈ, લંડન ગયા, પીક ડિસ્ટ્રિક્ટ ગયા. પણ આ રજા મળે એ ઉપર તમારે ફરવા જવાય. રજા ન મળે તમારે ત્યાર કરેલું બધું પીડ્યું રહ્યું.
બીજું એવું કે બીજા કે તમારા ભત્રીજાની રોયા પણ અહીંયા ટેવ જ હોય બધાયને કે અહીંયા ભણવા લઈ ગયો છોકરા- તો કે થોડાક છોકરાને લાગે કુયા પણ એને રૂલ્સ ની એને ખબર હોય ગાડીની જગ્યા નથી એટલે નો લઈ ગયા ને પછી થોડાક આપણે ગોળી પીવડાવી દીધી હોય કે આપણે જવાનું છે ને આ લઈ દઈશું ને આમ કરીશું ને એટલે છોકરા મોજમાં આવી જાય. બાકી છોકરા કુયા ઉયા તો ઈ થાવા મળે કે આપણે નથી જવાનું ને મને નો લઈ ગયા ને એવું. હાલો રોટલા પણ બનાવ્યા. વેલ્સ બહુ મજા આવી. હાલો રોટલા ખાવા બધાય. બપોર રોટલી હતી અત્યારે રોટલા રોટલા સિવાય જામે નહીં. બધાય નો ભાવ મને તો ભાવે જો કે પણ બધાય રોટલા ના ભાવતા હોય એવું છે. આપણે બે ત્રણ દેથા હમણાં ઈ જ ખાતા હતા ને આપણે તો રોટલો જ ખાવો છે. એને રોટલા સાંભળતા હતા આપણને નાલ ને કાજુ કરી શાક ને એવું આપણને ના ભાઈ બધું ભાવે પણ એમ કે 3-4 દિવસ આનો આટો દાસ્તન મારે રોટલો કરવો મારે આટો એને મજા આવી જાય લો તે હું કયો આસી લઈ ગયા મહેમાન. હા ના હજી તો અહીંયા ઓલા આવ્યા નથી. મૂકી આવ્યા કાકાને કાકાને ત્યાં કેરેનમાં રાજુભાઈને મૂક્યો ઓલો ભાઈને સીધો એટલે સાઈડ આપ્યું મેં કીધું કાકાને મેં કીધું તમે ફેરવતા ને આવશે જમણી મોકલે એમ કીધું છે હવે જોઈ કોણ નથી આવતું એક જ જણ આવે છે. ભગવાનને બપોર ફૂલ ડીશ ગઈ હતી એટલે ખાલી રોટલા ને દહીં ખવડાવવાનું છે એમ ને. ગોળ ને ઘી દેવું છે કે દહીં વઘાર નાખું? ગોળ ને ઘી હાલ છે તમ તાર મારા શું કરું? ઘી દહીં વઘાર નાખું? હાલશે કી બોલો. કારણ કે બીજી બધી રસોઈ બપોરની જ બનાવેલી છે એટલે મહારાજ ને આપણે નહીં ધરીએ. ભૂમિ બાબેન ઘરેથી ખીર આવી જો. છોકરાઓ કેમ સ્કૂલે થઈને ખાધું તું? ખાલી ઓલા એપલ ને સ્પ્રિંગ રોલ હતા. ભાત ને રોટલી ને એવું ન જમવા બેઠા. બધાને મેં કીધું કે નહીં પછી વાત એમ એટલે મેં કીધું હાલો મહેમાન ઓલું થાય ને લે લે નીરવા નવા કપડા પહેરીને જમવા બેઠી છે નીરવા. મહેમાન આવે નતા ને નવા મહેમાન તો વહી ગયા. રીવા ટી શર્ટ બદલાઈ આવી રસ વાળું બગડ્યું રસ એટલે વાળું કર્યું બપોરે હે ને. તને બગાડ્યું ને હવે કેટલી આઈટમ થઈ બપોરની ને હાંજના રોટલા ને એવું કર્યું ને ભૂમિ ભાભીએ ખીર આપી ને રસ ખીર લાડવા 3 ગળપણ ઘી ગોળ નથી હજી. લાડવા કાઈ નઈ હાલો જમો તમે બધા આમ રેડી થઈ જાય જોબે જવા. પેરસ યાદ આવે છે હે તો હોમવર્ક કરી નાખો ત્યારે. કેમ રીવા આવું જ તારે? હાલ ને 2-3 પેશન્ટ ને તું સંભાળજે 3-4 નું હું ધ્યાન રાખે રાત પૂરી. આવું છે તને વેલ શું કામ નથી લઈ ગયા અમે તને વેલ શું કામ નથી લઈ ગયા? હા એમ નહીં અમે તને કેમ નહોતા લઈ ગયા એમ ગાડીમાં જગ્યા નહોતી એટલે ન લઈ ગયા ને. એમને એનું તમને અમે કેમ નહોતા લઈ ગયા વેલ્સ? કેમ કે પપ્પાને જોબ મળે ને એટલે જોબ પર જવાનું એટલે અને ગાડીમાં આમ સ્પેસ નહોતી. ફુવાન ગાડીમાં સ્પેસ નહોતી. વાહ એનું એ સરસ જવાબ દીધો. તો તમે રોયા નહીં કેમ? રાતે રોતી હતી રીવા બા તમે કેમ ન લઈ ગયા? રોયા કેમ નહીં તમે? હવે થોડું કામ વારે ફુવા લઈ જતા બીજી વાર જઈ શકવી પછી તમારી સાથે. લે અમે બીજી વાર જઈશું એવું નહીં ફિક્સ પપ્પાની છે? જોબ ન હોય પપ્પાને રજા આપે ને જોબ ઉપર થઈ જવાનું હાલખર પપ્પાને જોબ ઉપર થી રજા ન આપી એટલે પપ્પાની નો આવ્યા મમ્મીએ તો રજા લઈ લીધી બિચારી. એને તો રજા અમાર મંત્ર જ રીસાય કા મંત્ર મસ્ત ધોળું મોઢું કરીને બેહે એને જગ્યા ધોળું મોઢું કરીને બેસે એમ કીધું ને તાર મંત્ર જ બહુ સરસ આમ એકદમ વ્હાઈટ મોઢું કરીને બેસે કા એને કેવા દાંત આવે છે મંત્ર ની વાતું થાય છે ને એટલે એનું કરે કે નહીં મંત્રભાઈ પણ સરસ ધોળું મોઢું એનું રોયો જોતો મંત્ર ને તો ક્યાંક જવા ન મળે કે ક્યાંક મળે વસ્તુ ન મળે તોય મસ્ત સરસ થોડું ખોટું કેમ હું યાદ છે 2 દિવસ ટ્રીપમાં ગઈ હતી દેખો રોયો. દીદી સ્કૂલ ના ટ્રીપ માં ગઈ તો રડવું આવતું દીદી ગઈ હું આપું તને
હા કેમ કે ત્યાં PGS માં ડેન્જરસ છે બધો. તે દીદી ડેન્જરસ હોય તેને હારે ટીચર નહીં હતા જ તે એટલી બધી વરી ન કરવાનું હોય. દીદી કાલ સાસરે જાય તો ઈ તું જોડે જાય દીદી ની મારી દીદી કા ડેન્જરસ ન થવું જોઈએ એમ. હે તો દીદી ઘરે રાખજે તું. ઓકે. લે દીદી કાંઈ એટલી બધી હાચવવાની નથી ને છૂટી મૂકવાની. દીદી હમણાં એને શું કહેવાય યુરોપની ટૂર થશે એમાંય જશે તું તારે જઈશ. હા તો ઈ કા નિર્વા એવા કે હું ભાઈ મૂકીને નહીં જાઉં, ભાઈ મને મૂકીને નહીં જાય કા નિર્વા જાય પણ આ ભાઈ ને ત્યાં કેટલું ટુ ડેન્જરસ હતું. કેમ દીદી ટ્રીપમાં ગઈ ને ટુ ડેન્જરસ હોય ત્યાં કોઈ ટીચર લઈ જાય અને પણ તો સાચું તો હતો. કઈ સ્કાય બ્રિજ હતો. તો સ્કાય બ્રિજ પર ટીચર્સ ને બધા ધ્યાન રાખવા વાળા ન હોય અને ટુ ડેન્જરસ માં ડેન્જર ઝોન માં એને લઈ જાય મંત્ર. મંત્ર હેલ્થ એન્ડ સેફટી હતી. ડોન્ટ યુ વરી, હું મારું ધ્યાન રાખી શકું. જોયું દીદી એનું ધ્યાન ઈ તારું રાખશે ને એનું રાખશે. યુ ડોન્ટ યુ વરી. દીદી તાર ધ્યાન નથી રાખતી કે તું એનું રાખશો. બધી ખબર પડે. આમ જ એમ લાગે કે દીદી સાનમાની એમને બેઠી રહે. આમ બધી ખબર પડતી હોય એને. મોઢામાં હાથ લઈ લે. હા નકર દીદી એટલી તૈયાર થઈ ગઈ છે. એમને આપણને એમ દીદી ને થાય. એટલું બધું ધ્યાન રાખ પછી દીદી ને વસ્તુ જ કઈ આપતો ને રક્ષાબંધન ના દિવસે આપવાને કીધા તો પૈસા આપ્યા તા. એમ નહીં. હજી તો તાર પપ્પાએ પૈસા આપ્યા તા ને તારા આપવા તા. તું ઓલું કરીશ રળવા જઈશ ને જોબ કરીશ તું તો ઈ પૈસા આપવા પડશે તો શું કરીશ? આપીશ કે નહીં? તો અપાય જ ને કા. આપીશ તો તું ગુડ બોય. દીદી ને આપવું જ પડે જ ને. મેં ઓનલી રીઝન ન આપ્યો કેમ કે પછી એ મને પાછું કાંઈ નહીં આપે. તો દીદી પાસે તાર કઈ લેવાનું ન આશા કોઈની પાસેથી હોપ નહીં રાખવાની કે એ મને રિટર્ન આપશે. હું તને રિટર્નમાં લવ આપે. ના. જો 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 ટાપા ટૂપી થઈ. યત સડી જાય કા. હા રસનું ટીપું પડ્યું. રસનું ટીપું પડ્યું. તું આપીશ એનું? તું દીદી ને આપીશ? ઈ આપે જ છે. કરીવા રીવા નો આપે એની તો આપી દે. એ કહું ને કહું. નાના નાના છે ને એ બધા બહુ ઓલા છે અમારે એની તો આપી દે. આમ તો નાના બિચારા નાના જ હોય પહેલેથી એમ કે એ નાનો હશે. એ નાનો હશે. મંત્ર કેવી સ્પીચ છે, રીવા જે કરે ને તો એ મંત્ર કે લે ઈ તો નાની ઓલવેઝ રહેશે. અમને આવી ગોલા ખાવા. ટ્રુ છે નિર્વા. રીવા તો નાની જ રહેવાની. કા રીવા ગમે એટલી મોટી થાય તો તમારા બધા કરતા નાની જ રહેશે. ઈ હું મોટી રહી આપણે જલસા. ડબલ ચોટલી સિંગલ પાવર. હાલો ખાલી કરી નાખો હવે આ બધું. ના ના હું કરી નાખે તું જા ત્યાં તૈયાર થઈ જાય. પછી જવા દે જો બેન. મંત્ર અમારે ક્યાંય નથી જવું. અમે આગળ બધું કરી નાખશું. મેં તમારે માટે રેડી કર્યું તો. હે ને લે હાલે હાલે. દાદા આવી ગયા જો ચાલે ને મંત્ર મારા બેગ ને હું રેડી કરી નાખ્યું સાઈ કાર્ડ ને એવું. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો શેતના બેન ઉપડ્યા જો કે. હાલો મામા જય સ્વામિનારાયણ. મામા દેખાતા ને થામા પ્રકાશ. ટિકિટ નથી કરાવી હો હજી. ટિકિટ નથી કરાવી હજી. રજા મળી. ચલો આપણે હવે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.